પોલીસનો ઝેરી પર્દાફાશ ₹6 કરોડના કોબરાના ઝેર સાથે 7 આરોપી ઝડપાયા। અમદાવાદના સોની સાથે નીકળ્યા તાર। સોજી પોલીસને એક એવી સફળતા મળી છે જેણે આખા ગુજરાતમાં ખળભળાટ મચાવી દીધો છે। રાજ્યના ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત પોલીસે ₹5.85 કિંમતનું અતિ કિંમતી કોબરા સાપનું ઝેર જપ્ત કર્યું છે। સુરતના લસકાણા વિસ્તારમાંથી આ ઘાતક નેટવર્કનો પર્દાફાશ થયો છે। કેવી રીતે ઝડપાયું આ ઝેરી નેટવર્ક? ગુપ્ત બાતમીના આધારે સુરત એસઓજીની ટીમે લસકાણામાં પોલીસે દરોડો પાડીને નીચે મુજબના 7 આરોપીઓની ધરપકડ કરી છે। મનસુખ દિનિયા, ચીમન ભુવા, સમીર પંચાલ, પ્રવીણ શાહ, કેતન શાહ, મકરંદ કુલકર્ણી અને પ્રશાંત શાહ। અમદાવાદના સોની સાથે કનેક્શન। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જે વિગતો સામે આવી છે તે ચોંકાવનારી છે। પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓ આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવ્યા હતા। આ ઝેર સુરતના બજારમાં વેચવાની પેરવીમાં હતા। તે દરમિયાન જ પોલીસ ત્રાટકી હતી। હવે પોલીસની એક ટીમ અમદાવાદમાં આ સોનીની કડી મેળવવા રવાના થઈ છે। રેવપાટીમાં મોતનો નશો। સામાન્ય રીતે સાપના ઝેરનો ઉપયોગ વૈજ્ઞાનિક રીતે બ્લડ પ્રેશર અને અન્ય જટિલ દવાઓના સંશોધન માટે થતો હોય છે, પરંતુ સુરતમાં આટલા મોટા પ્રમાણમાં જથ્થા પાછળનો આશય કાળો કારોબાર હોવાનું મનાય છે। છેલ્લા કેટલાક સમયથી મેટ્રો સિટીની હાઈ પ્રોફાઇલ રેવપાટીઓમાં નશો કરવા માટે સાપના ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ વધ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સાપના ઝેરની કિંમત સોના કરતા પણ અનેક ગણી વધુ હોય છે। તંત્ર હવે કડક મૂડમાં। સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ એસઓજી હવે તપાસ કરી રહી છે કે આ ઝેર કયા જંગલોમાંથી કે કયા સાપ પકડનારાઓ પાસેથી આવ્યું। શું આની પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ રેકેટ છે? 7 આરોપીઓની ધરપકડ બાદ હવે મોટા માથાઓ સુધી તપાસના ચક્રો ગતિમાન થયા છે। જી સર, બોલો। ઓકે સર। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5.85 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ ની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે। અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટના અંતે સાબિત થશે। ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। કેટલા સમયથી વેચાણ કરેલા શું હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ